નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, જેમાં એક વાત કરીશું કે મહિલા સરપંચોએ ખાલી નામ પૂરતા છે, કારણ કે એક રિપોર્ટ સામે આવ્યો છે, એ આંકડા બતાવે છે ને આંકડા ચોંકાવનારા છે। પરંતુ એની પહેલા ખૂબ મહત્વનો મુદ્દો, ખૂબ સંવેદનશીલ મુદ્દો કે જેના વિશે વાત કરવી છે, અને મુદ્દો છે ખાખીની મમતા। જી હા, સુરતનું એ ઓપરેશન જેના વિશે વાત કરવી છે। કોઈ પણ મા બાપ માટે દુનિયાનો સૌથી કારમો ઘા એટલે પોતાના કાળજાના કટકાનું ગુમ થવો। જે ઘરમાં સંતાનના કિલકિલાટથી ક્યારેક ભીતો પણ હસતી હતી, એ જ ઘરમાં એના ખાલીપામાં મૌન પણ ચીસો પાડતું લાગે છે। સંતાનોની યાદમાં જોડતા મા બાપની વેદના શું હોય છે, એ તો એ જ પરિવાર જાણે છે જેના પર સંતાનો ગુમાવવાની વીજળી પડી હોય। જ્યારે કોઈ ઘરની લાડકવાઈ દીકરી હોય કે પછી ઘરનો ચિરાગ અચાનક જ લાપતા થઈ જાય છે, ત્યારે સ્મશાન જેવી શાંતિ એ ઘરમાં છવાઈ જાય છે। પિતાની પાઘડીનો વળ ઉતરી જાય અને માતાની આંખનું કાજળ એ આંસુઓમાં વહી જાય છે। સતત એક સવાલ થાય એ મા બાપને કે મારું સંતાન ક્યાં હશે, કઈ હાલતમાં મારું બાળક હશે, એ જીવિત તો હશે ને? આવા હજારો સવાલોની સાથે વર્ષો વીતી જાય છે, પણ કહેવાય છે ને કે રાત ગમે તેટલી કાળી હોય, સવાર તો પડે જ છે। આવા માતા પિતાની કાળી રાત સમી જિંદગીમાં સુખનો સૂરજ ઉગાડવાનું કામ કર્યું છે સુરત પોલીસના જાબાઝ જવાનોએ। ઓપરેશન મુસ્કાન થકી તેમણે કરિશ્મા જે કર્યો છે, જેનાથી સુરતની ખાખીએ સાબિત કરી દીધું છે કે ખાખીમાં પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે। 696 જેટલા પરિવારોની ઠરેલી આંખોમાં ફરી આશાની જ્યોત પ્રગટાવી એ કઈ નાની એવી વાત નથી। જ્યારે 257 જેટલા બાળકો અને સેંકડો સ્ત્રી પુરુષો પોતાના વર્ષો જૂના સરનામે પાછા ફર્યા હશે, ત્યારે મિલનના દ્રશ્યોએ પથ્થર દિલના માણસોને પણ રડાવી દીધો હશે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને મિસિંગ સેલે માત્ર ટેકનિકલ સર્વેલન્સ નથી વાપર્યું, પણ ગુમ થયેલા એ પરિવારોના આંસુ લૂછવા માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ટીમને જે અભિનંદન આપ્યા છે, એ વાસ્તવમાં એ મા બાપના આશીર્વાદ છે, જેને પોતાની ખોવાયેલી દુનિયા પાછી મળી છે। સલામ છે સુરતના રખેવાળોને, જેમણે વિખૂટા પડેલા જીવોને ફરી એકરાર કરી દીધો છે, એક આકાર આપ્યો છે। ત્યારે આ જ વિષય પર કેટલાક તમારા સવાલોના જવાબ મેળવીશું। વહાલ સોયાની ભાળ, ઓપરેશન મુસ્કાન। ત્યારે વહાલ સોયો જ્યારે એક પરિવારનું ખોવાય છે, પરિવારથી વિખૂટું પડે છે, મા બાપની હાલત શું હોય એ તમે હું કદાચ આપણે સૌ કોઈ શબ્દોમાં નહીં વર્ણવી શકીએ, પરંતુ એ સ્થિતિ શું છે? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે સ્થિતિ એમની પાસે આવી, એવા કેટલાય કિસ્સાઓ એમની પાસે આવ્યા, અને ત્યારબાદ આ આખું ઓપરેશન ઉપાડ્યું છે સુરત પોલીસે। ઓપરેશન મુસ્કાન કે જ્યાં વિખૂટા પડેલા એ બાળકો, એ કેટલાય સ્ત્રી પુરુષોએ આખા પરિવારોનું મિલન કરાવ્યું છે। ત્યારના કેટલાક દ્રશ્યો એ સંવેદનશીલ, એ કેટલાક રડતા દ્રશ્યો, પોલીસનો આભાર માનતા દ્રશ્યો, એ પરિવાર પર શું વીતી હોય, અને જ્યારે એ પરિવારનો એક વ્યક્તિ પરિવારને મળે છે, ત્યારે એ શું ભાવના હોય છે, એક વિડીયોના માધ્યમથી આપણે જોઈએ। कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या તો ગુમ બાળકો, કેટલાય પરિવારો કે જે વર્ષોથી વિખૂટા પડ્યા હોય, એ જે ફાઇલો, જે મિસિંગ ફાઇલો છે, ફાઇલો પર ધૂળ લાગી ગઈ હોય, પરંતુ સુરતની આ જાબાઝ પોલીસ કે જેમણે એ ફાઇલ ફરી એક વખત ખંખેરી છે, પોતાના કામ, એ જે વર્કિંગ આર્સ છે, એ બધું જ જોયા વગર આ પોલીસની ટીમ કે જેમણે દિવસ રાત એક કરી એ પરિવારને ભેગા કર્યા છે। જ્યારે એક પરિવારનો એ બાળક અથવા તો એક પરિવારનો એક વ્યક્તિ વિખૂટું પડે છે, એટલે આખું પરિવાર પાંગળું થઈ જાય છે।
એ પરિવાર નથી રહેતું, સતત દિવસ રાતના એ ઉજાગરા અને સતત એક ચિંતા કે મારું બાળક સુરક્ષિત હશે. સૌથી ચોંકાવનારો અને સૌથી કાળજું કંપાવનારો સવાલ એ કે મારું બાળક જીવતું હશે કે કેમ. એ માએ 9 મહિના એ બાળકને પેટમાં રાખ્યું હોય છે અને જે એ બાળકની મમતા જે મા પ્રત્યેની હોય છે, મા કે જે પોતાના એ શબ્દો વર્ણવે છે, અને બીજી તરફ પિતા આખો પરિવાર જે રાહ જુએ છે. આ જે સંવેદના છે, આ વેદના છે, એ સુરત પોલીસે જાણી અને આખું ઓપરેશન પાર પાડ્યું છે. કેટલાય લોકો કે જે લોકોને એમના પરિવારની સાથે મળાવ્યા છે. વીટીવી ન્યૂઝ જે આજે સુરત પોલીસને આખી ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે. ત્યારે આજે આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે. ડોક્ટર કરણરાજ વાઘેલા, અધિક પોલીસ કમિશનર ક્રાઇમથી સુરતથી આપણી સાથે જોડાયા છે. અરુણકુમાર પાલ, એક વાલી કે જેમના ઘરે પણ આ પ્રકારનો કિસ્સો થયો હતો. તિલકભાઈ ઉવા, જેઓ પણ વાલી છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા સર આપની સાથે વાત કરવી છે. કરણરાજ સર, સુરત પોલીસનું અત્યંત સંવેદનશીલ અભિયાન ઓપરેશન મુસ્કાન, શરૂઆત કેવી રહી સર? શરૂઆતના એ દિવસો કેવા હતા? જૂના રજિસ્ટર, એ ફાઇલો ફરીથી તપાસવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ સમગ્ર વિચાર જે છે ઓપરેશન મુસ્કાન, એ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલો છે. સમગ્ર રાજ્યમાં ડીજીપી KLN રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન મુસ્કાન ચાલી રહ્યું છે. પરંતુ સુરત શહેર પોલીસ, અમારા પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ એ આખું આ અભિયાન જે છે ઓપરેશન મુસ્કાન, એને ઝડપી લીધું છે. અને સમગ્ર સુરત શહેરના 37 પોલીસ સ્ટેશનના તમામ મિસિંગ પર્સનનો જે ડેટાબેઝ છે, એ તમામ જૂના રજિસ્ટરો, છેલ્લા 20 વર્ષથી જેટલા ગુમ વ્યક્તિઓના બાળકો હતા, એ તમામનો ડેટાબેઝ કોમ્પ્યુટરાઇઝ તૈયાર કરવામાં આવ્યો છે અને સીધા CP સાહેબના માર્ગદર્શન હેઠળ આ વસ્તુ કરવામાં આવી છે. સર, ઓપરેશન મુસ્કાન હેઠળ માત્ર 4 મહિનામાં 696 જેટલા લોકો, એમને શોધવા એ કોઈ નાની વાત નથી, અમે પણ સમજીએ છીએ. આ મિશનમાં મળેલી આટલી મોટી સફળતા પાછળ પોલીસની કઈ વિશેષ વ્યૂહરચના કામ કરી ગઈ હોય આપને લાગી રહ્યું છે? આ સમગ્ર જે ઓપરેશન મુસ્કાન હેઠળ સુરત શહેર પોલીસે જે સફળ કામગીરી કરી છે, એમાં જે વ્યૂહરચનાની વાત કરું તો સૌથી પહેલું હતું કે સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ તૈયાર કરવો. જે પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અંતર્ગત કામ કરતી જે મિસિંગ સેલની ટીમ છે, એ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ASTUની ટીમ, આ બંને ટીમોને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવ્યું. અને આ બંને ટીમોના તમામ સભ્યો દ્વારા દરેક પોલીસ સ્ટેશનની વિઝિટ કરીને દરેક પોલીસ સ્ટેશનના છેલ્લા 20 વર્ષના 2007થી 2026ની વચ્ચેના તમામ રજિસ્ટરોને, જે હેન્ડ રિટન રજિસ્ટરો હતા, એને કોમ્પ્યુટરાઇઝ તૈયાર કરવામાં આવ્યા. અને ત્યારબાદ એ તમામ રજિસ્ટરોના આધારે જે તૈયાર થયેલા ડેટાબેઝના તમામ વ્યક્તિઓ, જે ફરિયાદીઓ છે, એનો ડે ટુ ડે બેઝિસ ઉપર સંપર્ક કરવામાં આવ્યો. આજની તારીખે પણ દરરોજ ઓછામાં ઓછા 100 લોકોને મિસિંગ સેલ તરફથી ફોન કરવામાં આવે છે, પોલીસ સ્ટેશનમાંથી ફોન કરવામાં આવે છે. એમના સ્વજનની કોઈ પણ એમને નાની મોટી હકીકત પણ જો મળી હોય તો એ બાબતે તાત્કાલિક એમને પૂછપરછ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે પણ ડિટેલ ફર્ધર મળે છે, એના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવામાં આવે છે. જે વ્યક્તિ ગુમ થયેલું છે એના તમામ પ્રકારના આસ્પેક્ટ ઉપર, સોશિયલ મીડિયા પ્રેઝન્સ, એની બેંક અકાઉન્ટ ડિટેલ, એના જે ગેટવે છે, પેમેન્ટ ગેટવે, એની ડિટેલ્સ, એના આધાર કાર્ડ ઉપરથી કોઈ નવા ફોન નંબર મળે છે, એની ડિટેલ, તમામ વસ્તુ ઉપર અભ્યાસ કરવામાં આવે છે. અને ત્યારબાદ એક ચોક્કસ ઇન્ફોર્મેશન જે મળે છે, જે ટેકનિકલ ઇન્ટેલિજન્સના હ્યુમન, એના આધારે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં જ્યાં પણ એ વ્યક્તિ, ગુમ થયેલ વ્યક્તિ છે, એને શોધી કાઢવા માટે ટીમ મોકલવામાં આવે છે. અને એના કારણે જ આખું મોટી સફળતા, ફક્ત 4 મહિનાના ટૂંકા ગાળામાં 700 જેટલા વ્યક્તિઓને, ખાસ કરીને એની અંદર 257 જેટલા બાળકોને શોધી કાઢવામાં સુરત શહેર પોલીસને સફળતા મળી છે. ओके सर, बालकों की बात करी, बालकना वाली साथे ज बात करी लइए. तिलक जी, आपके पास आना चाहूंगी. क्या सूरत का जो ऑपरेशन अभी ये है, ऑपरेशन मुस्कान, आपके साथ क्या वाकया हुआ था, क्या घटना घटी थी आपके साथ, क्या थी पूरी वो घटना, आपसे जानना चाहेंगे. जी मैम, मेरा बेटा मम्मी के साथ रहता है. मम्मी गांव है नेपाल में. जी. तो अपनी दादी के साथ रहता है. दादी के साथ, दादी काम पे डाइबन में काम करती है, तो वो भी साथ में रहता है मम्मी के साथ.
तो डायमंड वो शेरे वो गली में खेलता ही रहता था। वो मम्मी का भी गली में वो काम डायमंड का ही काम चिपकाने वाला काम है। तो उधर से वो पहले से बहुत महीने से उधर ही खेलता ही रहता था वो, तब तक किसी ने कुछ नहीं किया था। तो एक बार कोई भाई आया, कोई सेठ बोल रहे थे, वो मालूम नहीं, वो भाई ने भी अच्छा ही किया, ऐसा तो नहीं कि लिया आइसक्रीम वाइसक्रीम खिलाया। आइसक्रीम खिला के फिर आगे ले रहा था तो वो खाना खिलाने लेके जा रहा था, ऐसा बोल रहे थे। तो खाना खिला के लेने जा रहे थे तो तब उसने रोने चालू कर दिया बेटे ने। हाँ। बेटे ने रोने चालू कर दिया। उसके बाद फिर उसके बाद भाई ने बोला कि कोई दूसरा आके बोला कौन है, ऐसा बोला कि वो ये शेरी में खेलता है, खाना खाने लेके जा रहा हूँ बोला। वो रोने लगा। उसके बाद पुलिस वाले को फोन किया। पुलिस वाले को फोन किया तो पुलिस वाले आए तो उनको सेफ्टी लेके पुलिस चौकी रख दिए। ये काम अच्छा कर दिया। तो हम लोग ढूंढते रहे तो बाद में लास्ट में कंप्लेन किया कि पुलिस वाले इधर या पुलिस स्टेशन पे था बेटा। जी। बेटा पुलिस स्टेशन पे था। हाँ। तो उसके बाद मिल गया, पुलिस चौकी में मिल गया तो अच्छा लगा कि कोई दूसरा ले जाता तो अभी बुरा ही चलता। अभी जी बिल्कुल तिरण जी। जी तिलक जी। अरुण जी, वो अच्छा लगा। बिल्कुल अरुण जी, अब आपसे जानना चाहेंगे आपके साथ क्या घटना घटी थी, आपका बच्चा कितने साल का है, कब गुम हुआ था और कैसे वो आपको वापस मिला? जी ठीक है, थोड़ी ऑडियो प्रोब्लेम आ रही है, वापस आएंगे अरुण जी आपके पास। सर ફરી એકવાર આપની પાસે અત્યારે જે તિલકભાઈએ વાત કરી, જેમના સ્વજનો આવા તો કેટલાય પરિવારો છે, જેમના સ્વજનો ખોવાયા હોય એ પરિવાર માટે દરેક ક્ષણ એક યુગ જેવી હોય છે। સર 18 વર્ષથી રાહ જોતા એ પરિવારો જ્યારે નિરાશ થઈ ગયા હોય ત્યારે ઓપરેશન મુસ્કાન એમના માટે એક ચમત્કાર સમાન સાબિત થયું છે। આ આશા જીવંત રાખવા પાછળ તમારી ટીમની મનોસ્થિતિ કેવી હતી, ટીમની મહેનત કેવી હતી, એ સતત કામ, એ સ્થિતિ શું હતી? જે રીતે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે કહ્યું છે એ પ્રમાણે ગુજરાત પોલીસનું જે લોગો છે સેવા, સુરક્ષા અને શાંતિ છે। લોકોમાં સુરક્ષાની ભાવના, કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને છે, એ મર્ડર હોય કે પછી ઘરફોડ ચોરી હોય, તો એ ડિટેક્ટ કરવાનું કામ એકલું પોલીસનું નથી, એની સાથે સાથે આ પ્રકારના જે કામો છે જેનાથી પોલીસ અને પ્રજા વચ્ચેનો જે સેતુ છે, કડી જોડાય છે, આ જે હ્યુમેનિટેરિયન આસ્પેક્ટ છે એ બાબતે અમારા જે પોલીસ કમિશનર ગેહલોત સાહેબ છે એમણે પોતે તમામ પોલીસના તમામ થાણા અધિકારી અને જે મુખ્ય કામ કરનારી મિસિંગ સેલની ટીમ છે એને સેન્સિટાઇઝ કર્યા છે। આ એક એવું કામ છે માનવતાનું કામ, અને એના માટે આપે કહ્યું એ પ્રમાણે સંવેદનશીલતા, દરેક પોલીસ કર્મચારીમાં સંવેદનશીલતા હોવી બહુ જરૂરી છે, અને એ જ સંવેદનશીલતાને અંદર દરેક પોલીસ કર્મચારીમાં લાવવાનું કામ અમારા પોલીસ કમિશનર ગેહલોત સાહેબે કર્યું છે। અને સંવેદનશીલતા એક વખત એમનામાં આવી ગઈ કે આ કામ આપણે કરવાનું છે। તમારું સ્વજન, પોલીસ પરિવારના કોઈ વ્યક્તિનું સ્વજન ગુમ થાય તો કેવું દુઃખ થતું હોય છે। એક નાનું બાળક 4 વર્ષનું ગુમ થયું હતું હમણાં લેટેસ્ટમાં, તો એ બાળકીને શોધવા માટે તમામ આખા શહેરની તમામ પોલીસ કામે લાગેલી, ને જ્યારે બાળકીને એના પરિવારનું મિલન કરાવ્યું, એના ફાધરને જ્યારે બાળકી સોંપી ત્યારે એના ફાધરની આંખમાં જે આંસુ હતા એવા જ આંસુ અમારા જે ટીમ હતી, ક્રાઇમની ટીમ, એના પોલીસ કર્મીઓની આંખમાં પણ આંસુ હતા। એટલે પોતાના પરિવારનું સ્વજન ગુમ થયું છે એમ વિચારીને જો કામ કરવામાં આવશે તો દરેક ગુમ થયેલ બાળકી અને દરેક ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં સફળતા અચૂક મળશે। એક આ ધ્યેય સાથે સુરત શહેર પોલીસ કામ કરી રહી છે। સર 18 વર્ષ જૂના જે મિસિંગ કેસો જે સોલ્વ કર્યા છે, રીઇન્વેસ્ટિગેશન કરવું ઘણું અઘરું છે। ટીમને કેવા પ્રકારના ટેકનિકલ કે પછી ફિલ્ડ લેવલના એ પડકારોનો સામનો કરવો પડ્યો હતો? રાજ્યોની પોલીસ અને સ્થાનિક સરપંચો સાથે સંકલન સાધવામાં ક્રાઇમ બ્રાન્ચનો અનુભવ કેવો રહ્યો?
એક જે વાત કરું તો સુરત છે એ કોસ્મોપોલિટન સિટી છે. સુરત આપણું ઇકોનોમિકલ કેપિટલ પણ કહેવાય છે. 90 લાખ જેટલી વસ્તી સુરત શહેરમાં છે અને જેની અંદર સમગ્ર દેશના 28 જેટલા રાજ્યોની અલગ અલગ જિલ્લા, ગુજરાતના પણ અલગ અલગ જિલ્લાઓની, દેશના 28 જેટલા રાજ્યોની 40 લાખ જેટલું પોપ્યુલેશન છે. ઘણા બધા એવા કિસ્સા છે જેની અંદર ફોન નંબર બદલાઈ ગયેલા છે. ઘણા એવા કિસ્સા છે જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડનો વ્યક્તિ અહીંયા આવ્યો હતો ને એની બાળકી કે અથવા એનો વ્યક્તિ કોઈ ગુમ થયું છે એની ફરિયાદ દાખલ કરી હતી, પણ ત્યારબાદ ફરિયાદીનો પણ અમે સંપર્ક નહોતી કરી શકતા. એટલે એવા ઘણા બધા કિસ્સા છે જેમાં યુપીના જે તે જિલ્લાના જે તે સરપંચ, ગામના સરપંચનો સંપર્ક કર્યો, એ જિલ્લાના જે તે પોલીસના SHOનો સંપર્ક કર્યો, એના પરિવારના સભ્યોનો સંપર્ક ના થયો ફરિયાદીનો, તો ફરિયાદીને એ ગામના કોઈ વ્યક્તિઓનો સંપર્ક કરીને મેં ફરિયાદીનો નવો નંબર મેળવવાની કોશિશ કરી. એટલે ગુમ થયેલું વ્યક્તિ શોધતા પહેલાં ઘણા બધા એવા કોમ્પ્લિકેશન પણ આવ્યા અને અમારી પાસે ચેલેન્જીસ પણ આવી કે અમને ફરિયાદી જ મળી નહોતો રહ્યો. ફરિયાદી મળે તો આગળ એનો વ્યક્તિ મળી ગયો છે કે નહીં, એનું બાળક કોઈ જગ્યાએ છે કે નહીં એની ખબર પડે, એ શોધી શકાય. એટલે આ ઘણા બધા ચેલેન્જીસ છે. અને અમુક કિસ્સામાં એ પણ થયું છે કે જ્યારે અમારી ટીમ જાય કોઈ વ્યક્તિને શોધવા માટે અને જો અપહરણ થયેલી બાળકી કે બાળક હોય તો ઘણા બધા કિસ્સા એવા, એડોલસન્ટના કિસ્સા એવા હોય છે કે એ ભાગી ગયા હોય છે. જ્યારે આપણને ખબર પડે ત્યારે 18 વર્ષની ઉપરની ઉંમર થઈ ગઈ તો લગ્ન કરી લીધેલા હોય છે, તો એ વ્યક્તિઓ ભાગી જતા હોય છે ગામ છોડીને. એટલે ઘણા બધા એવા ચેલેન્જીસ છે કે જ્યાં લોકલ પોલીસનો સપોર્ટ ઓછો મળે છે અમને, અથવા તો જ્યારે પોલીસ જાય છે ત્યારે લોકો ભાગી જતા હોય છે. એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પાછી ટીમ મોકલવી પડે. એટલે એવી ઘણી બધી ચેલેન્જીસ અમને સામનો કરવો પડ્યો. પરંતુ જ્યાં ચા હે વહાં રાહ હે. આ ઓપરેશન મુસ્કાન અંતર્ગત લોકોને શોધવું એ અમે જવાબદારી લીધી છે. તો દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ વ્યક્તિ ગુમ થયેલું હશે એને શોધી જ કાઢવામાં આવશે અને એની અંદર તમામ પ્રકારની મહેનત સુરત શહેર પોલીસ કરશે. ઓકે સર, ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ તમારી ટીમને બિરદાવી. આ પ્રોત્સાહન એ આગામી સમયમાં મિસિંગ સેલની કામગીરીને કેટલો વેગ આપશે? સર, અવાજ આવી રહ્યો છે? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ સતત સુરત શહેર પોલીસ અને સુરત શહેર પોલીસ જ નહીં સમગ્ર ગુજરાત પોલીસની ટીમના વડા તરીકે સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. દરેકે દરેક સુરત શહેરના કોઈ પણ પ્રસંગ, કોઈ પણ કાર્યક્રમમાં જ્યાં પણ કોઈ સારી કામગીરી કોઈ પોલીસ અધિકારી કર્મચારી કરી છે તો સતત એમની પીઠ થાબડતા હોય છે. અને આ એમનું જે પ્રોત્સાહન છે એ અમારા જોશે અને અમારા જુસ્સાને બમણો કરી રહ્યું છે. સુરત શહેર પોલીસના તમામ અધિકારી કર્મચારી અને પોલીસ કમિશનર ગેહલોત સાહેબ વતી હું એમનો ખૂબ આભાર માનું છું. અને આગામી સમયમાં પણ અમે આ જ રીતે સુરત શહેર પોલીસ અમારા પોલીસ કમિશનર ગેહલોત સાહેબના માર્ગદર્શન સતત કામ કરશે. અને કોઈ પણ વ્યક્તિ એના સ્વજનથી છૂટું પડ્યું છે તો એના સ્વજન એને મળી નથી રહ્યા તો સુરત શહેર પોલીસ સતત એ દરેક વ્યક્તિના ચહેરા પર એક મુસ્કાન લાવવાનું કામ કરશે. બિલકુલ સર, સવાલ હવે એ પણ કરવો છે, ખાસ કરીને 257 જેટલા બાળકો અહીંયા મળ્યા છે, બહુ મોટી સંખ્યા કહી શકાય. બાળકો ગુમ ન થાય અથવા તો આવી સ્થિતિમાં જ્યારે વાલીઓ આવે છે, ન કરે નારાયણ, તો સૌથી પહેલા એ વાલીએ શું કરવું જોઈએ એ વિશે આપનું કોઈ ખાસ માર્ગદર્શન? અમારો જે અત્યાર સુધીનો જે એક્સપિરિયન્સ રહ્યો છે, ઘણા બધા એવા કિસ્સા જોવા મળે છે કે નાનું બાળક ગુમ થયું છે અને એ પછી એ લોકો એક દિવસ વેઇટ કરે છે, 4-4, 5-5 કલાક વેઇટ કરે છે. સમય ન વેડફતા સૌથી પહેલામાં પહેલું એમણે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. નાનું બાળક જ્યારે ગુમ થાય છે તો એ જે ઇનિશિયલ પીરિયડ જે છે 1 કલાકથી 2 કલાક બહુ જ ક્રિટિકલ હોય છે. તાજેતરનો જ એક દાખલો હું અઠવા પોલીસ સ્ટેશનનો કહું તો એક નાની બાળકી એની માતા સાથે બેઠેલી હતી અને બાજુમાં એક બેન બેઠી રહીને રમવા માટે બાળકીને લીધી અને પછી ભાગી ગઈ. જો એના માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક ન કર્યો હોત તો એ બાળકી ક્યારે ના મળી શકત. એ બાળકીને લઈને એ અપહરણ કરનારી સ્ત્રી છે એ બારડોલી તરફ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ભાગી ગયેલી હતી. પણ તરત જ પોલીસનો સંપર્ક કરવાના કારણે વિધિન 45 મિનિટ્સ ચાલુ ટ્રેને રેલવે પ્રોટેક્શન ફોર્સ RPF અને આપણી GRP ગુજરાત રેલવે પોલીસની મદદથી એ અપહરણ થયેલી બાળકી 6 માસની બાળકી અને અપહરણ કરનાર વ્યક્તિ એને તરત જ આરોપીને પકડી પાડવામાં આવ્યા. એટલે મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ નાના બાળકીના કિસ્સામાં નજીકના પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. અને સાથે સાથે મારી એ પણ વિનંતી છે તમામ વાલીઓને કે ભાઈ આપના બાળકના, ખાસ કરીને જે એડોલસન્ટ બાળકો છે 13 થી 18 વર્ષની વચ્ચેના બાળકો છે, આપ એમના માતા પિતા મટીને એમના મિત્ર બનશો
તો એમના જીવનમાં થતા કોઈ પણ પ્રસંગો સ્કૂલમાં, ટ્યુશનમાં કે કોઈ પણ જગ્યાએ એમની સાથે કોઈ પણ નાનો મોટો પ્રસંગ છે, એમનો કોઈ સંપર્ક કરી રહ્યું છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં મને ખ્યાલ છે કે દરેક બાળકો ડિજિટલ મીડિયાનો ઉપયોગ, ડિજિટલ જે છે એનો ઉપયોગ, એ લોકો ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ એમણે પોતાના એજ્યુકેશન માટે તો કરી રહ્યા છે, પણ એનો ઉપયોગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા લોકો એમનો કોન્ટેક્ટ પણ કરી રહ્યા છે. તો પરિવારના સભ્યો જો મિત્રની જેમ રહેશે માતા પિતા, તો એ બાળક કે બાળકીને કોઈ સંપર્ક કરતું હશે, કોઈ વાતચીત કરતું હશે, સૌથી પહેલા એ એમના માતા પિતાને કહેશે. અને એનાથી ઘણા બધા એવા કિસ્સાઓ જે 13 થી 16 વર્ષની બાળકીઓના ખાસ ભગાડી જવાના કિસ્સાઓ છે, એમાં 100% ઘટાડો થશે અને લોકો છે એ આ પોતાના બાળકો છે એ આ રીતે ગુમ થતા અટકશે. ઓકે, ખૂબ મહત્વની વાત છે સર. સવાલ હવે એ પણ કે પોલીસ સર્વિસમાં અનેક મેડલ્સ, અનેક એવોર્ડ્સ પણ મળતા હોય છે, પણ આ અનુભવો બાદ આપને એવું લાગે છે કે કોઈ માની આંખમાં આવેલા એ આંસુ કોઈ મેડલ કરતાં પણ વધારે કિંમતી છે? જ્યારે એ પરિવારો મળ્યા હોય ત્યારે એ આંસુની કિંમત પણ સમજાઈ હશે આખી ટીમને. છેલ્લા 2 મહિનાની અંદર અમે ઘણા બધા એવા કિસ્સા જોયા છે. અમરોલી પોલીસ સ્ટેશનના 4 વર્ષના બાળકનો કિસ્સો હોય કે કાપોદ્રાના નાના બાળકનો કિસ્સો હોય, જ્યારે એ બાળકીને અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનની મદદથી અમે જ્યારે એ નાની બાળકી હતી, 3 વર્ષની, 3.5 વર્ષની બાળકી, જે ફૂટપાથ પર એની મા સાથે સૂતેલી હતી, અને એને લઈને એક માણસ પોતાના માણસના પણ બાળકો હતા, પણ આ જે બાળકી હતી નાની, એને ભીખ માંગવા મદદરૂપ થશે એમ વિચારીને સુરતથી જ્યારે લઈને ભાગી ગયો, અને 80 કલાકની સતત મહેનત પછી જ્યારે ક્રાઇમના જ એ બાળકીને અમારા સુરત પાછું લઈ આવ્યું અમદાવાદથી, અને જ્યારે એના પિતાને જ્યારે બાળકી સોંપી, ત્યારે એના પિતાની આંસુની સાથે સાથે જ્યારે અમારા પોલીસ પરિવારના સભ્યોને અમે જોયા, ત્યારે અમને દેખાતું હતું કે ભાઈ દરેક વ્યક્તિ ઇમોશનલી એ બાળકી સાથે કનેક્ટેડ હતો. અને એ 80 કલાક સુધી સતત સુરત શહેરની તમામ પોલીસ કામે લાગેલી હતી, અને એનાથી મોટો કોઈ મેડલ નથી. કોઈ નાના બાળકને એના માતા પિતા સાથે મિલન કરાવવું અને એક માતા પિતાને એના બાળક પરત સોંપવું, એનાથી મોટું કોઈ મેડલ કે કોઈ એવોર્ડ નથી. બિલકુલ સર. અને અહીંયા ખાખીની મમતા આખા ગુજરાતે જોઈ. સર, ઓપરેશન મુસ્કાનના આગામી ફેઝમાં બાકી રહેલા એ જૂના મિસિંગ કેસો માટે કોઈ ખાસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, અથવા તો કોઈ ખાસ સમય મર્યાદા કોઈ નક્કી નથી કરી, પરંતુ એ ટાર્ગેટ છે કે દર મહિને જે આંકડો પરત થવાનો આંકડો છે, જે બાળકો શોધી કાઢવાનો અને એડલ્ટ શોધી કાઢવાનો, એ આંકડો દર મહિને વધતો જાય. 4 મહિનાની અંદર 700 જેટલા લોકોને શોધી કાઢ્યા છે. આ મહિનાનો અમારો ટાર્ગેટ રહેશે કે અમે 200 જેટલા અન્ય વ્યક્તિઓને શોધી કાઢી અને જૂના જે કેસ પેપર્સ છે એનો અભ્યાસ કરીને આ જે ઓપરેશન મુસ્કાન છે એને વધુ વેગવંતું બનાવીએ અને લોકોને એમના સ્વજનો સુધી મિલન કરાવીએ. ઓકે સર, 18 વર્ષ જૂના એ કેસ સામે આવ્યા છે, તો ખાખી વર્દીની પાછળ પણ એક સંવેદનશીલ હૃદય હોય છે. જ્યારે કોઈ માં પોતાના ખોવાયેલા બાળકને વર્ષો બાદ મળે છે, ત્યારે તમારી ટીમને જે દુઆ મળે છે, એક ક્ષણ એક અધિકારી તરીકે નહીં, પરંતુ હું તમને પૂછી રહી છું એક વ્યક્તિ તરીકે તમારી પોતાની અનુભૂતિ કેવી રહી છે? એ વ્યક્તિ તરીકેનો તમારો અહેસાસ શું હતો? મારા પરિવારમાં મારે પણ નાની 2 ભત્રીજીઓ છે. મારી એક નાની ભત્રીજી 4th સ્ટાન્ડર્ડમાં છે. એટલે આઈ કેન ઇમેજિન ધ પેન ઓફ મિસિંગ સમવન, મિસિંગ યોર ફેમિલી મેમ્બર. અને એ જે નાનું બાળક જ્યારે પરિવારને સોંપીએ છીએ, ત્યારે એ જે ફિલિંગ છે એ હેવનલી છે. એ જે આશીર્વાદ જે એમની આંખોમાં દેખાય છે આંસુ વખતે, માતા પિતાની આંખોમાં જે આશીર્વાદ પોલીસ માટે હોય છે, એ જે આશીર્વાદ છે એનાથી મોટું કોઈ મૂડી નથી. અને આ મૂડી જે છે એ ખાખી વર્દી પહેરીને એક પોલીસ ઓફિસર તરીકે અમને મળી રહી છે, આશીર્વાદ મળી રહ્યા છે. અમારી પેલું કહેવાય ને, અમારી મૂડી છે જે લોકોના આશીર્વાદ છે. ઓકે સર, ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર કે જે જૂના ફોટો પરથી અત્યારનો ચહેરો કેવો દેખાતો હશે, કે પછી અન્ય આધુનિક જે ટેકનોલોજી છે, એ ટેકનોલોજી આ ઓપરેશનમાં કેવી અને કેટલી મદદરૂપ થઈ આપને? સુરત શહેરના જે મેજર બસ સ્ટેશન, રેલવે સ્ટેશન છે એની પર અમારા ફેશિયલ રેકગ્નિશન કેમેરાઝ એસ્ટાબ્લિશ કરેલા છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ મિસિંગ થાય છે તો એનો જે મિસિંગનો જે જૂનો ડેટાબેઝ છે આખો અમે એની અંદર નાખેલો છે. એટલે આવું કોઈ વ્યક્તિ જે ગુમ થયેલું છે એવું મેચિંગવાળું વ્યક્તિ પણ, એના ચહેરાને મેચિંગ વ્યક્તિ પણ જો રેલવે સ્ટેશન, બસ સ્ટેશનથી પસાર થાય તો તરત જ અમારા જે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના જે કેમેરા છે એમાં પોપઅપ થાય છે. એટલે એનો પણ અમે ઉપયોગ કર્યો છે. આની સાથે સાથે ગુજરાત સરકારને ભારત સરકારની અલગ અલગ નવા સોફ્ટવેર્સ ડેવલપ થયેલા છે ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત પોલીસ દ્વારા અને ભારત સરકાર દ્વારા પણ. એવા અલગ અલગ સોફ્ટવેરની અંદર પણ
આ ડેટા છે એનો જે આપે કહ્યું એ પ્રમાણે એનો ડેટા અમે નાખી રહ્યા છીએ અને એના મેચિંગ કોઈ વ્યક્તિ આખા દેશમાં કોઈ જગ્યાએ અવેલેબલ હોય તો એનું મેચિંગ કરવામાં આવે. જેમ ક્રિમિનલને પકડી પાડવા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, મિસિંગ પર્સનને શોધી કાઢવા માટે પણ એ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને સાથે સાથે આપણું જે વાત્સલ્ય પોર્ટલ છે, જે ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ પોર્ટલ પહેલાં હતું, જે હવે વાત્સલ્ય પોર્ટલ તરીકે ઓળખાય છે. વાત્સલ્ય પોર્ટલ પર સમગ્ર દેશના અને સમગ્ર ગુજરાત રાજ્યના કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુમ અને અપહરણ થાય છે તો એનો ડેટાબેઝ એની અંદર નાખવામાં આવતો હોય છે અને એ ડેટાબેઝનો ઉપયોગ અલગ અલગ રાજ્યો પોતાના વ્યક્તિઓ જે ગુમ થયેલા છે એને શોધી કાઢવા માટે કરતા હોય છે. એટલે એનો પણ અત્યારે અમે સતત ઉપયોગ કરી રહ્યા છીએ. तिलक जी, एक सवाल आपसे पूछना चाहूंगी कि जब बच्चा गायब हुआ था, बच्चा गुम हुआ था, तो कभी ये मन में ख्याल आया था कि अभी कभी वापस से नहीं मिलेगा, और जब बच्चा मिला पुलिस के पास से तो पुलिस के लिए क्या भाव आया आपके मन में? मेरे मन में तो खुश मैम अच्छा लगा मेरे को. तो पहले ऐसा लगा कि अब मिलेगा ही नहीं, ऐसा रोने जैसा लग गया. रोने जैसा दिल हो गया. तो बाद में आए पुलिस वाले, फोटो देखा है तो खुश हो गया. ઠીક છે, ઓકે. એટલે હા, એ પ્રકારની એ ભાવના પરિવારમાં હોય છે જ્યારે વ્યક્તિ, પોતાના ઘરનો વ્યક્તિ ગુમ થાય અને ત્યારબાદની એ સ્થિતિ શું હોય છે એ શબ્દોમાં દેખાઈ શકે છે. સર, ફરી એકવાર આપની પાસે ઘણા એવા કિસ્સાઓમાં પણ કિડનેપિંગ પણ હોઈ શકે. શું આજે 696 જેટલા કિસ્સાઓ સામે આવ્યા, આપણે સોલ્વ કર્યા તમામ કેસ, ક્યાંય એવી મોટી ગેંગ અથવા તો રેકેટનો કોઈ પર્દાફાશ થયો હોય એવો કોઈ કિસ્સો સામે આવ્યો છે? અત્યાર સુધી અમે જે તપાસો કરી છે, ચાલુ વર્ષે જે પણ તપાસો કરી છે, એમાં એવું કોઈ મોટી ગેંગ જે હ્યુમન ટ્રાફિકિંગ માટે હોય રેકેટ, એવો પર્દાફાશ થયો નથી. પરંતુ હા, તાજેતરના જે 2 કિસ્સા અમે ધ્યાનમાં આવ્યા તેમાં એક કિસ્સામાં ભીખ મંગાવવાના આશયથી એક વ્યક્તિ સુરતથી લઈને એક નાની બાળકીને લઈને ભાગી ગયો હતો. જે બાળકી પછી 4 દિવસ બાદ અમને લોકોને અમદાવાદ પોલીસની મદદથી એને અમદાવાદથી રિકવર કરવામાં આવી હતી. એવી જ રીતે એક નાની બાળકી, 6 માસની બાળકી, એને પણ આ રીતે જ એક મહિલા છે એ લઈને ભાગી ગઈ હતી, જેને બારડોલી રેલવે સ્ટેશનની અંદરથી મેં શોધી કાઢેલી હતી. અને લેટેસ્ટમાં એક મુંબઈનો પણ એક કિસ્સો હતો કે જેમાં મુંબઈમાં ગુનો દાખલ થયો હતો. રાત્રે ફૂટપાથ પર સૂતેલી મહિલાની જે 9 માસનું બાળક છે એ લઈને એક બેન ભાગી ગઈ હતી. એ બેન એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગયેલી હતી અને બેન ફક્ત 20 મિનિટની અંદર અમને જે ઇન્ફોર્મેશન મળી, અમારા પોલીસ કમિશનર સાહેબની ઇન્ફોર્મેશન મળી કે મુંબઈથી એક 9 માસનું બાળક લઈને એક બેન ભાગી છે, બેન સુરત તરફ આવી રહી છે. અને એ ઇન્ફોર્મેશન મળ્યાના 20 મિનિટની અંદર સુરત રેલવે સ્ટેશનથી અજમેર એ ટ્રેનમાં ભાગે એ પહેલાં જ અમે એ 9 માસના બાળકને એ અપહરણકર્તાની પાસેથી છોડાવ્યું હતું. એની અંદર અમને એવું લાગી રહ્યું હતું કે બાળકીને ભવિષ્યમાં કદાચ એ અજમેર તરફ લઈ જઈને બાળકીને એ આગળ ક્યાંક એ લોકો આપી દેવાના હતા. એટલે એની તપાસ આપણે તરત જ એ જે ટીમ છે, મુંબઈ ક્રાઇમની ટીમ, એને બાળકી અને એ આરોપી સોંપી દીધેલા હતા. ઓકે સર, હજુ પણ અનેક લોકો કે જેમના સ્વજનો ગુમ છે, જેમની ફાઇલો હજુ પણ ટેબલ પર છે, એક આશા રાખીને બેઠા છે. શું એમને ઓપરેશન મુસ્કાન દ્વારા તમે ખાતરી શું આપવા માંગો છો? સુરત પોલીસની આ મુસ્કાન એ દરેક ઉદાસ ચહેરા સુધી પહોંચશે? હું રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ ચાલુ કરેલા અભિયાન અને અમારા પોલીસ કમિશનર ગેહલોત સાહેબે જે આખું આ ઓપરેશન મુસ્કાન જે ઉપાડી લીધું છે, એના માધ્યમથી હું સુરત શહેરની તમામ જનતાને નમ્ર અપીલ કરીશ. આપના જે પણ સ્વજનો ગુમ થયા છે, આપનું બાળક, આપના માતા, આપના પિતા, આપના કાકા કાકી, તમામ જે સ્વજનો ગુમ થયા છે એમને પરત લાવવાની જવાબદારી સુરત શહેર પોલીસની છે. આપની પાસે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આપની કોઈ મિસિંગ કમ્પ્લેન હોય અને કોઈ નવી ઇન્ફોર્મેશન આપની પાસે હોય તો આપ તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો. આપ સુરત શહેર પોલીસ કમિશનર ઓફિસ અઠવા લાઇન્સ પાસે આવીને આપ અમને ડાયરેક્ટ એડિશનલ સીપી ક્રાઇમ કરણરાજ વાઘેલા અમને પણ ડાયરેક્ટ મળી શકો. અમારા પોલીસ કમિશનર સાહેબ દિવસ દરમિયાન લગભગ 100 થી 200 જેટલા લોકોને, અરજદારોને મળતા હોય છે અને અમારા ઓફિશિયલ નંબર્સ પણ આપની પાસે અવેલેબલ છે. આપ 24/7 સુરત શહેર પોલીસના કોઈ પણ અધિકારીનો સંપર્ક કરી શકો છો અને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે દરેક પરિવારને, એમના સ્વજનોને મિલન કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ. બિલકુલ સર,
જે ઓપરેશન મુસ્કાન જે લાવવામાં આવ્યું છે અને જે લોકો સુધી મુસ્કાન આપે પહોંચાડી છે, ગુજરાતની જનતા ખાખીની ખૂબ આભારી છે અને હજુ કેટલાક પરિવારો છે જેમને આશા પણ છે. આપનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ અને આ ઓપરેશન બદલ પણ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર અને પોલીસ કે જેમની આખી ટીમ અને જેમના દ્વારા સતત મહેનત કરવામાં આવી, દિવસ રાતના ઉજાગરા કેટલાય પરિવારો સુધી મુસ્કાન પહોંચાડી છે. तिलक जी, ફરી એકવાર આપની પાસે. तिलक जी, जब आपका बच्चा गायब हुआ था, वापस मिला, पुलिस को थैंक यू बोलना चाहोगे आप? हाँ मैम, दिल से थैंक यू बोलना चाहता हूँ. जी, बहुत बहुत धन्यवाद तिलक जी आपका भी हमारे साथ जुड़ने के लिए. તો વહાલ સોયાની ભાર ઓપરેશન મુસ્કાન અને ઓપરેશન મુસ્કાન થકી સુરત પોલીસે જે સરાહનીય કાર્ય કર્યું છે, ગુજરાતની જનતા 100 સલામ કરે છે. ક્યારેક કેટલાક સવાલો, ક્યારેક લોકો કે જેમના પગ પણ ઉપડતા ન હોય, આ પ્રકારની સ્થિતિ હોય, એ સ્થિતિ તો પરિવાર જાણે છે. જે પરિવાર આ વેદના વેઠી રહ્યો છે એ શબ્દો થકી આ તમામ વસ્તુ ન વર્ણવી શકીએ, પરંતુ એ જે દુઆ સુરત પોલીસે લીધી છે, આશા છે કે હજુ પણ જેટલા પરિવારોમાં જેટલા લોકો ગુમ છે, જેમની ફાઇલો હજુ ટેબલ સુધી પડી છે, એમના ચહેરા પર પણ સુરતની આ પોલીસ ગુજરાતની આ ખાખી મુસ્કાન લાવે. અને મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરવી છે અને એ મહત્વનો મુદ્દો પણ ખૂબ વધારે છે કે મહિલા સરપંચો એ શું ખાલી નામ પૂરતા છે? કારણ કે જે એક રિપોર્ટ આવ્યો છે, જે ડેટા કહી રહ્યા છે, આ તમામ વસ્તુ પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે જે અત્યારે વિમેન એમ્પાવરમેન્ટની વાતો કરી રહ્યા છે, એમાં સત્યતા શું છે, એનું તથ્ય શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, એના વિશે વાત કરીશું. મહામંથનમાં રોકાઈએ એક બ્રેક માટે.